જય જોહાર, જય ભીમ, જય ભીલ પ્રદેશ. હું છું તમારો મિત્ર નવલ ભુરિયા. આ સમય તમે જોઈ રહ્યા છો ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ. ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશમાં તમારું સ્વાગત છે. દાહોદથી અગત્યના સમાચાર મળી રહ્યા છે. એ શું છે એ આપણે જોઈએ. દાહોદ જિલ્લાના પેથાપુર ગ્રામ પંચાયતમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં વિકાસલક્ષી મુદ્દાઓ પર મહત્વપૂર્ણ બેઠક. દાહોદ જિલ્લાના ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાના હેઠળ આવેલા પેથાપુર ગામમાં તારીખ 29 જાન્યુઆરી 2026ના રોજ દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક પેથાપુર ગ્રામ પંચાયત ભવન ખાતે યોજાઈ હતી. બેઠકમાં એસડીએમ, પ્રાંત અધિકારી, મામલતદાર, આરોગ્ય વિભાગ, આંગણવાડી વિભાગના અધિકારીઓ ઉપરાંત પેથાપુર ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન ગ્રામજનોએ કલેક્ટર સમક્ષ ગ્રામ સાથે સંબંધિત વિવિધ મૂળભૂત સુવિધાઓ અને આવશ્યકતાઓ સ્પષ્ટ રીતે રજૂ કરી હતી, જેમાં ખાસ કરીને ખેડૂતો માટે ખેતી સિંચાઈ યોજના, ગામમાં પોલીસ ચોકીની સ્થાપના, ગામની જર્જરિત રસ્તાઓની મરમ્મત તેમજ ગુજરાત સરકાર દ્વારા એસટી બસ સેવા શરૂ કરવાની માંગ મુખ્ય રહી હતી. જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેએ ગ્રામજનોની સમસ્યાઓને ગંભીરતાથી સાંભળી અને સંબંધિત વિભાગોના અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા તેમજ અહેવાલ તૈયાર કરવા સૂચનાઓ આપી હતી. તેમને આશ્વાસન આપ્યું હતું કે ગામની જનહિત સાથે જોડાયેલી માંગણીઓ પર નિયમસર યોગ્ય પગલાં લેવામાં આવશે. આ બેઠક પ્રશાસન અને ગ્રામજનો વચ્ચે સીધા સંવાદનું મજબૂત ઉદાહરણ બની રહી, જેના કારણે સ્થાનિક વિકાસને ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમાચારમાં આપણે વિસ્તારપૂર્વક જોયું. આને લઈને તમે શું કહેવા માંગો છો, તમારી શું રાય છે એ તમે કોમેન્ટ બોક્સમાં લખજો અને જણાવજો. અને આ ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ ચેનલ એ આપણી છે, એને સબસ્ક્રાઇબ નહીં કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને આ ચેનલને સપોર્ટ કરજો. અને આ ચેનલને ઘર ઘર, ગામડા ગામડા, ડુંગરા ડુંગરા હરેક લોકો સુધી પુગાડજો. ફરી આપણે મળીશું બીજા સમાચારની સાથે. જય જોહાર, જય ભીમ, જય ભીલ પ્રદેશ.